ઓલ ધીસ સમિહાડિયલ સમ ટોકના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. ચશ્મા યાર બરાબર નહીં લાગતા ને, આવા લાગે ને. વસ્તુ એ જ છે ભાઈ કે જૂની વસ્તુ થાય ને એટલે ધીરે ધીરે એ વસ્તુનું મજા ખોરવાઈ જાય, પણ એ જૂની વસ્તુને સાચવવાની મજા જેટલી છે ને એવી બીજા ક્યાંય નથી. જૂના છે પણ મને બહુ ગમે, મને સાચવવા ગમે એ વસ્તુ. બસ એવી જ વસ્તુ છે હવે સિનેમામાં. ભાઈ જે સિનેમા છે ને એ જેટલું જૂનું થાય ને એનું મૂવી એ ધીરે ધીરે કલ્ટ બનતું જાય, કાં તો ભૂલી જવાય કાં તો કલ્ટ થાય. તો બસ ગુજરાતી સિનેમાની કંઈક એવી જ જૂની મૂવી અને IMDb ઉપર હાઈએસ્ટ રેટેડ મૂવી એટલે 8+ ની રેટિંગ જેટલી પણ મૂવીઝને મળી છે એ દરેકને IMDb જે રેટિંગ આપ્યું છે એ પ્રમાણે મૂવી એ રેટિંગને ડિઝર્વ કરે છે કે નહીં, કે એનાથી વધારે ડિઝર્વ કરે છે, આપણે એની વાત કરીશું આજના વિડીયોમાં. આઈ નો થોડો અતરંગી વિડીયો છે પણ આમાં વ્યૂ ઓછા આવશે પણ મને તો મજા આવશે ને. તો ચલો શરૂ કરીએ. નવા હોય YouTube ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો હું લિસ્ટ તો ખોલીને બેસી ગયો છું, પણ જો ભાઈ કોઈ સ્ક્રિપ્ટ નથી, કંઈ જ નથી આપણી જોડે. જેવું આમાં દેખાય છે એના ઉપરથી જ વાત કરીશું. રેટિંગ હાઈએસ્ટ રેટિંગ વાળું કરીને મૂક્યું છે કે 8 રેટિંગ અને એનાથી વધારે રેટિંગ. તો મેં એક વસ્તુ જોઈ કે 9 રેટિંગ તો ખાલી એક જ મૂવીને મળેલું છે, એ પણ છે શસ્ત્ર. હા, શસ્ત્ર મૂવીનો કોન્સેપ્ટ સારો હતો પણ 9 રેટિંગ ના મુન્ના ના, નહીં. પછી છેલ્લો દિવસને મળ્યા છે ફૂલ રેટિંગ 8.4. દેખો છેલ્લો દિવસની જે મજા હતી, છેલ્લા દિવસ પછી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર પેલું કહેવાય ને કે આમ જે બદલાવ થયો ને જે બધી ઘણી વસ્તુઓ થઈ એ પ્રમાણે જોવા જઈએ તો 8.4 ડિઝર્વ તો કરે છે, પણ એનાથી બી વધારે હોત તો કંઈ ખરાબ તો નહોતું ભાઈ, કેમ કે ઓછી મૂવી છે ભાઈ એ. એના પછી જે સેકન્ડ નંબર પર છે લવની ભવાઈ બ્રો, ડેમ મારું પર્સનલ ફેવરેટ. અને એને કેટલા રેટિંગ મળ્યા છે? 8.2. સોરી, કોણ આપે છે આ રેટિંગ? હા, 8.2, 9.2. યસ, ઇટ્સ અ પરફેક્ટ માસ્ટરપીસ. ચાલ જીવી લઈએ 8.7. આર યુ સિરિયસ? 8.7 ચાલ જીવી લઈએ. 9.7 ફ્રોમ મી સેમ ટોક માંથી. હિલ્લારો 8.5, 9.5. साला यार ये कौन रेटिंग देता है? मतलब देखो यार, मेरे को उतना बधार पड़ता खबर पड़ता नहीं है, लेकिन फिर भी यार जिस काइंड ऑफ दिस इज मूवी, इंग्लिश बाहर निकाल. हाँ, જે પ્રકારના મૂવી છે ભાઈ, છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, લવની ભવાઈ, હેલ્લારો, ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર આમ કહેવાય ને આમ જે તખ્તા પલટ કરી નાખ્યા છે આ મૂવીએ. ઘણી બધી વસ્તુઓ બદલી નાખી હતી આ મૂવી છે ભાઈ. તો હું એટલું કહીશ ના યાર, વધારે ડિઝર્વ કરે. હા, 8 પણ વધારે જ છે, આઈ નો, પણ 9.5, 9.7 यार प्लीज, ये मेरा है भाई वीडियो और इसमें મને ગમે છે એ પ્રમાણે મેં વિડીયોનું મેં વાત કરી છે. ઓકે, સો કોઈએ કિડની ઉપર કે દિલ ઉપર લઈ ના લેવું. એના પછી કસુંબોને મળ્યા છે 8.3. ઓકે, ગુડ, નોટ બેડ, ડિઝર્વિંગ. બીકોઝ ભાઈ જો એ રીતે એનું મૂવીનું જે મેકિંગ ને દરેક વસ્તુ હતી અને જે સ્ટોરી જે રીતે બતાવી હતી તો એ પ્રમાણે તો ભાઈ 8.3 ડન છે. હા, એના VFX ને બધી વસ્તુના કારણે મને એન્ડમાં જે સીન આવે છે એનો જે ઇમ્પેક્ટ મને જે રીલમાં જોઈને મને આવ્યો હતો એ પ્રકારનો મને મૂવીની અંદર નહોતો દેખવા મળ્યો. સો દેટ્સ વાય ઇટ્સ ડન. પછી નવા પપ્પા 8.5. ઓનેસ્ટલી મેં મૂવી જ નથી જોયું, સો કંઈ નથી કહેવું. એના પછી મેડલ 8.3, એ પણ નથી જોયું, સોરી. એના પછી ગુજ્જુભાઈ ધ ગ્રેટ 8.1. અમ્મા વેળ બે જાઉંગા, અમ્મા વેળ બે 9.1. ધ ગ્રેટ ભાઈ, એની આજુબાજુ કहीं ના આવે आम तो, बट उसकी लीग ही अलग है भाई, वो अलग ही तरह अलग की लेवल की मूवी है. मतलब यार जोरदार मूवी હતું યાર, સિરિયસલી યાર. એની કોમેડી અને એમાં સિદ્ધાર્થ રાંદેરિયા સર ટોપ નોચ. હા, તો પછી યાર એના પછી છે ચાલ મન જીતવા જઈએ. દેખો ઓનેસ્ટલી ચાલ મન જીતવા જઈએ ને એ મૂવી આમ કહેવાય ને દરેક ઓડિયન્સ માટે નહોતું, એક સિલેક્ટેડ ઓડિયન્સ માટે હતું કે જેમને આ કાઇન્ડના મૂવી ગમે. મને ગમ્યું હતું એને સ્ટોરી વાઇઝ ને દરેક વસ્તુઓ, પણ આઈ થિંક મને એવું લાગે છે કે જે પબ્લિક જોવા જાય મૂવી એક પ્રકારનું તો મૂવી નહોતું એ, કેમ કે એમાં એન્ટરટેનમેન્ટ હતું બટ એટલું ઓછું હતું. ફેમિલી ને બધી વસ્તુઓની ઘણી બધી વસ્તુઓ અંદર એવી બતાવી હતી એમને કે જે સમજવા જેવી હતી.
પણ લોકો એન્ટરટેનમેન્ટ જોવા જાય. મને એટલું બધું એન્ટરટેનમેન્ટ નહોતું લાગ્યું એ મૂવીની અંદર. પછી વિકીનો વરઘોડો 8, ઓકે 8 ચાલે, પણ મને બહુ ગમ્યું હતું મૂવી વિકીનો વરઘોડો. ભાઈ એનું કોમેડી, એની એક સીન અને એની જે લવ સ્ટોરી, ભાઈ ત્રણે ત્રણ આમ જે ભેગી આવી જાય, હાય મજા આવી ગઈ હતી. મને તો બહુ મજા આવી હતી. અને આમાં હું જે હસ્યો તો ભાઈ, મજા આવી ગઈ હતી ભાઈ. મલ્હાર ભાઈ એ માટે, એ મૂવી માટે જોરદાર હતું. પછી રાડો 8.6. भाई 8.6 તમે આ તો આપી દીધું, બટ ઓડિયન્સ कहाँ थे आप? क्यों नहीं गए देखने राडो? क्यों नहीं गए? રાડો જોવા જેવું હતું યાર ખરેખરમાં. ઓનેસ્ટલી ઇટ્સ અ ગ્રેટ મૂવી બ્રો. દેખો મારું ઇંગ્લિશ બહુ જ ખરાબ છે, મને ખબર છે, પણ તો પણ ભાઈ હું બોલીશ, કેમ કે ઇંગ્લિશથી ઇમ્પેક્ટ પડશે, કદાચ પડશે ને, ના પડે તો પણ હું એટલું કહીશ, રાડો જોવો ભાઈ. સેમાર ઉપર છે આઈ થિંક, હા સેમાર ઉપર છે, જઈને જોવો હજી ના જોયું હોય તો. કેમ કે ભાઈ સૌથી હાઈએસ્ટ બજેટ વાળું મૂવી હતું, અને પૈસા બતાવીશું ને તો લોકો જોશે, મને ખબર છે, એટલે હું પૈસાની વાત કરું છું. પણ ભાઈ એનું જે કોન્સેપ્ટ, એનું જે ભાઈ મેકિંગ છે, ભાઈ કૃષ્ણદેવ યાજ્ઞિકે બહુ જ જોરદાર બનાવ્યું હતું આ. મને બહુ જ ગમ્યું હતું ભાઈ. હું સ્કૂલ બંક કરીને ગયો તો જોવા. હા પહેલી વાર હું બોલું છું અહીંયા, ઘરે ખબર પડશે તો મને મારશે, પણ હું સ્કૂલ બંક કરીને જોવા ગયો હતો આ. એના પછી 2 યાર 8.4. ભાઈ 2 યાર પણ એક એવું મૂવી છે કે જે મજા કરાવે છે, બે ભાઈબંધોની વાત છે, અને પાછળની જે સ્ટોરી ને જે વસ્તુઓ છે, ભાઈ પરફેક્ટ મૂવી છે. 8.4 ઠીક છે, ડન છે, ઓકે મારા હિસાબે. હા ભાઈ સારું મૂવી હતું, પણ ઠીક है ऐसा. પછી વેનીલા આઈસ્ક્રીમ, ઓકે अब हुआ ना कुछ बात. 8 સ્ટાર, સોરી હા 8 સ્ટાર આઉટ ઓફ 10. રેટિંગ 8 ની જ છે યાર, વધારે હોવી જોઈતી હતી. સારું પિક્ચર હતું યાર. जिस तरीके से ये मूवी को बनाया था, जो स्टोरी दिखाई थी, एंड જે રીતે ભાઈ ઇમોશન્સ એમાં બતાયા છે, અને દરેક વસ્તુ ભાઈ મસ્ત હતું મૂવી. બટ કહેવાય ને કે અમુક પિક્ચરો એ દરેક ઓડિયન્સ માટે નથી હોતા. અમુક હવે મલ્હારભાઈએ પણ હમણાં વચ્ચેથી પોડકાસ્ટમાં કીધું કે હવે તમને લોકોને જે ગમે છે એ જ વસ્તુ હું આપી રહ્યો છું, તો એ વસ્તુ બી છે ભાઈ, કે હવે ઓડિયન્સને જે ગમી રહ્યું છે, ઓડિયન્સ જે માગી રહી છે એ જ આપશે એ લોકો પણ. બટ મૂવી સારું હતું, સો 8.5 યા 8.9 ની રેટિંગ હોત તો વધારે સારું હતું. એના પછી કાશી રાઘવ 8 નું રેટિંગ છે. તો જો કાશી રાઘવ મૂવી છે ને, મેં મારા બર્થડેના દિવસે જોયું હતું, કે મારા બર્થડેના દિવસે રિલીઝ થયું હતું. તો એ મૂવી જ્યારે આવ્યું 2025માં, તો હું છે ને પહેલા જ મારા બે ભાઈબંધોને લઈને પહોંચી ગયો હતો પિક્ચર જોવા. એન્ડ મૂવીનો જે કોન્સેપ્ટ હતો ને, એ તમને ક્યાંક ને ક્યાંક પહેલા જોયેલો ફીલ થશે. મેં જેટલી પણ વાર આ મૂવીની વાત કરી છે ને, ત્યારે આ વસ્તુ કીધી છે કે તમને ક્યાંક ને ક્યાંક જોયેલું ફીલ થશે. બટ એનો જે માહોલ ને જે વસ્તુ જે ક્રિએટ કરી હતી ને ભાઈ, લિટરલીમાં મને બહુ મજા આવી હતી એ વસ્તુ. અને એમાં પણ જે આપણા ગુજરાતી કલ્ચરલ જે સોંગ કહેવાય એ વસ્તુ બતાવી હતી, તો એ વસ્તુ બહુ સરસ હિટ કરી હતી, મને ગમી હતી. અને એમાં જે એન્ડ હતો એકદમ ભાઈ આમ કહેવાય ને કે જ્યારે ક્લાઇમેક્સ નજીક આવ્યો ત્યારે ખબર પડી ગઈ, ઓકે હવે આ જ થશે, વી નો આ જ થશે. મેં કહી દીધું બધાને, મારા ભાઈબંધોને આ જ થશે, અને થયું પણ એ જ. પણ એનો જે ઇમ્પેક્ટ અહીંયા ને અહીંયા પડ્યો ને ભાઈ, એ જોરદાર હતો. મને એ વસ્તુ ગમી કે તમને કોઈ વસ્તુ ખબર પડી જાય, એના પછી પણ જ્યારે વસ્તુ સ્ક્રીન ઉપર આવે તો તમારા ગૂઝબમ્પ આવે. તો એ વસ્તુ જે હોય ને ભાઈ, ટોપ નોચ, જોરદાર. ઓકે એના પછી તારો થયો 8.4. ના બિલકુલ પણ નહીં, નતું ગમ્યું હા એટલું બધું કંઈ, એટલું જોરદાર નતું. પછી શસ્ત્ર 9.2. આર યુ સિરિયસ? 9.2. મેં પહેલા પણ કહ્યું વિડીયોના સ્ટાર્ટિંગમાં જ, ભાઈ મૂવીનું મેકિંગ ને દરેક વસ્તુ તો ઠીક છે, બટ કંઈ એટલું જોરદાર નતું. સ્ટોરી સારી હતી, સારી લાયા હતા. ના મુન્ના ના, બુશર્ટ ટી શર્ટ સારું મૂવી હતું, બટ 8.6 ઓકે ડન ચાલે. કહેવતલાલ પરિવાર 8.2 એ પણ બરાબર છે, ડન છે, કોઈ આમ કંઈ ફરક ના પડે, કંઈ એટલું બધું બી એ નતું. એન્ડ બીજું છે લાલો કૃષ્ણ સદા સહાય, તે 8.1. કેમ લા તમે લોકો શું જોઈન કરો છો? મતલબ રેટિંગ કઈ રીતે આપો છો યાર? 8.1 ના યાર વધારે જ છે. બટ લાલો જે પ્રકારનું મૂવી હતું ને, એટલે નથી કહેતો કે 100 કરોડ કમાયું. ભાઈ અમે એ લોકો છીએ જેને 100 કરોડ તો શું આમ
પિક્ચર જ્યારે આમ નીચે જતું હતું ને ત્યારે અમે લોકોએ સપોર્ટ કર્યો હતો. એટલે કંઈ અમારા સપોર્ટથી આગળ આવ્યું એવું નથી. મૂવીનું હતું અંદર, એની અંદર એવી વસ્તુઓ હતી કે જેના કારણે ચાલ્યું છે, મેકિંગના કારણે. પણ અમે લોકોએ એક વસ્તુ હતી કે જ્યારે મૂવી કોઈએ નહોતું જોયું ત્યારે અમે જોઈને રિવ્યૂ કર્યો હતો. એ વસ્તુ અમે જોઈને ત્યારે અમે કીધી હતી કે ભાઈ જોરદાર છે. ઓકે, માસ્ટરપીસ કહેવા પછી જોવા જઈએ ને અમે એ નથી ભાઈ, અમે માસ્ટરપીસ કહીએ ને એ લોકો છીએ. ઓકે, તો ભાઈ 9.1 હોવું જોઈએ. 1.9 ક્યાં બોલતો હતો? સોરી. એના પછી છે મિસ્ટ્રી 8.3. દેખો તો અનપોપ્યુલર ઓપિનિયન થઈ જશે, 8.3 છે પણ મારું ફેવરેટ પિક્ચર છે. તો હું આ મૂવીને આપત 9.3, एक स्टार વધારે, बिकॉज दिल के बहुत करीब हो गई थी ये स्टोरी, टच हो गई थी स्टोरी. और जिस तरीके से सोनू निगम, बस वहीं पे मैं तो फिदा हो गया था. उसके बाद दशहरा, વારે ઘડી ફિલ્મ બદલી દેજો કેમ કે મને બોલવાની ઈચ્છા નહીં થઈ રહી. કેમ કે દેખો દશેરા મૂવી છે ને મેં થિયેટરમાં જોયું હતું, અને એ પણ પ્રીમિયરમાં. એન્ડ એનો જે કોન્સેપ્ટ હતો ને દરેક વસ્તુઓ હતી, મેં એની વાત કરી હતી ચોખ્ખી કે ટ્રાય સારો હતો, સ્ટોરી સારી લાવવાની ટ્રાય કરી હતી. બટ ઓવરઓલ મૂવી 8.8 રેટિંગ ડિઝર્વ નથી કરતું. એક્ટિંગ ટોપ નોચ, બટ સાઇડ આર્ટિસ્ટ નહીં. મેન જે કેરેક્ટર હતા, મેન જે એક્ટર હતા, પોલીસ બન્યા હતા, બિલકુલ પણ કંઈ એટલું બધું ડિઝર્વિંગ કે આટલા બધા સ્ટાર મળે એવું નહોતું મૂવી. એન્ડ જે રીતે સ્ટોરી હતી ભાઈ, સાચે હું એક વસ્તુ કહીશ, સ્ક્રીન પ્લેની પ્રોબ્લેમ હતી કે શું પ્રોબ્લેમ હતી મને ખ્યાલ ના આવ્યો, બટ આટલા બધા સ્ટાર ડિઝર્વ નથી કરતી. દેન હવે જવા દો એને, એ બધી વસ્તુઓને આપણે સાઈડમાં મૂકીએ. અમારો સ્પાઈડી કેવો લાગે છે. એના પછી છે લગન લાગી રે, મારું ગાવાનું એટલું જ ખરાબ છે. 8.3 આમ તો જોવા જઈએ તો 8.3 ચાલે કંઈ, બટ આપણે જો આ જ મૂવીના પહેલા જે બે મૂવી હતા, મતલબ ટ્રાયોલોજી છે કે લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ એન્ડ લગન લાગી રે. તો ઓમ મંગલમ સિંગલમ એન્ડ લવની ભવાઈ ગ્રેટ, ઓજી, બંને હાથથી આમ કરીને અમે ડિરેક્ટર સેલ્યુટ, એક્ટર્સ સેલ્યુટ, કેમેરામેન સેલ્યુટ, મ્યુઝિક સેલ્યુટ, જોરદાર. બટ લગન લાગી રે, ડિરેક્ટર સેલ્યુટ, એક્ટર થોડું નીચું સેલ્યુટ. ના મજા આવી ભાઈ, લિટરલી મને મૂવી ટાઈમ જ મને લાગ્યું હતું કે લાઈક મેં રિવ્યુમાં પણ વાતો કરી હતી આ બધી કે ઠીક છે, બટ ઓમ મંગલમ સિંગલમ અને જે લવની ભવાઈનો જે મેજિક હતો એ પોતે ડિરેક્ટર, સેમ ડિરેક્ટર પણ એ ક્રિએટ ના કરી શક્યા. સોંગ સારા હતા હા, બટ બહુ જોરદાર ના લાગ્યા. સો આ જ હતો આજનો આપણો આ વિડીયો. આમાં મેં મારી રીતે મને ગમે છે કે મારો જે મંતવ્ય છે મેં એ પ્રમાણે આ તમને કહ્યું કે કયા મૂવીઝ કેટલા સ્ટાર ડિઝર્વ કરતા હતા. હા, થોડું આમ તેમ થઈ ગયું હોય તો એની માટે હું માફી માંગુ છું અત્યારે જ. બટ મને જે મારો મંતવ્ય હતો, જે મેં રીતે જે મૂવીઝને મેં એન્જોય કર્યા છે, જે મૂવી નથી જોયા એનું પણ મેં ઓનેસ્ટલી કહ્યું કે હા નથી જોયા તો નથી જોયા ભાઈ. હા, બટ જેટલા જોયા છે ને જે પ્રમાણે છે સ્ટાર, મેં એ પ્રમાણે જ વાત કરી છે. અને મારો ઓપિનિયન છે ભાઈ, હું સાચો ને તમે ખોટા હું એવું કહેવા નથી માંગતો, પણ આ મારો ઓપિનિયન છે કે મેં મૂવી જેટલા જોયા છે એ પ્રમાણે આજે IMDb ના સ્ટાર્સ છે. અમુક તો ભાઈ મને એવું લાગ્યું કે શું કરવા આપ્યા છે, કઈ રીતે માલ હે તો મોહબ્બત હે એવું લાગે હા ઘણી વાર. तो अभी IMDb पे भरोसा करना कि नहीं करना वो तो 2 नंबर की बात है. लेकिन भाई મારો જે ઓપિનિયન હતો મેં તમને આપ્યો. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ અતરંગી વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ પ્લીઝ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.